નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં. તો આજે આપણે રાજ્ય સરકારના ખેડૂત બિન ખેડૂત માટે મહત્વના નિર્ણયની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી કરીને આવી અવનવી માહિતી અમે સૌપ્રથમ તમારા સુધી પહોંચાડી શકીએ. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વના નિર્ણય વિશે જોઈએ તો તારીખ 1/5/1960થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો હવે પ્રમાણપત્ર મેળવવા માટે કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે. અહીં આગળ જોઈએ તો કે રાજ્ય સરકાર દ્વારા આ માટેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના 1 વર્ષમાં અરજી કરવાની રહેશે. અરજી મળ્યા પછી સંબંધિત કલેક્ટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. આ પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં ખેડૂતે જમીન ખરીદી કરી લેવાની રહેશે. અહીં આગળ જોઈએ તો આ ઉપરાંત જે ખેડૂત પોતાના ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એકમાત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે તેઓ ખેડૂત મટી જતા હતા. આવા કિસ્સામાં ખેડૂત દ્વારા પ્રમાણપત્ર માંગવામાં આવે તો આવી જમીન બિનખેતી થયા બાદ 1 વર્ષમાં પ્રમાણપત્ર આપવામાં આવશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી 2 વર્ષમાં જમીન ખરીદી કરી લેવાની રહેશે. આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના 1 વર્ષ પહેલાથી આ પ્રકારે બિનખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે. રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન ખેડૂતો પાસેથી આ પ્રકારની રજૂઆત મળી હતી, જેને ધ્યાને લઈને ખેડૂતોના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.